અમિત શાહ ગાંધીનગરથી મેદાનમાં ઉતરવાના છે, ઉતરી ગયા છે। જી હા, ગાંધીનગરનો જંગ અમિત શાહ અને સીજે ચાવડા વચ્ચે રમવાનો છે। આ ફાઇનલ થઈ ગયું છે। ભાજપે 182 ઉમેદવારની યાદી બનાવી છે, યાદી જાહેર કરી, જેમાં પ્રધાનમંત્રી મોદી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે। તો ગાંધીનગરથી અડવાણીનું પત્તું કપાયું છે। અત્યારે હાલમાં ગાંધીનગરના અડવાણી સાંસદ છે, સિનિયર્સને હાલમાં ટિકિટ નથી આપવામાં આવી। એ જ પ્રમાણે માનવામાં આવતું હતું કે અમિત શાહ ગાંધીનગરથી લડશે અને આખરે મોહર વાગી ગઈ છે। અમિત શાહ ગાંધીનગરથી મેદાનમાં ઉતરશે। તો સીજે ચાવડા ગાંધીનગરમાં કોંગ્રેસમાંથી અને અમિત શાહ ભાજપમાંથી। આ મહત્વપૂર્ણ સમાચાર, અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, ફાઇનલ થઈ ગયું છે, મોહર વાગી ગઈ અને આખરે નામ જાહેર થઈ ગયું છે। દિલ્હીથી હિતેન વર્ષે જોડાય છે। આ દિલ્હીથી જે ગરમાવ છે, હિતેન, અમિત શાહ ગાંધીનગરથી લડશે। બિલકુલ જનક, બીજેપી જે હિસાબે હંમેશા ચોંકાવનારો નિર્ણય લેતું હોય છે તે હિસાબે જ ક્યાંક ને ક્યાંક અમિત શાહનું નામનું એલાન કરી દેવામાં આવ્યું છે। હાલાકી ચર્ચા ઘણા લાંબા સમયથી હતી। 7 થી 8 દિવસ પહેલા જ ગાંધીનગરના સેન્સ જ્યારે લેવાયા હતા તે દરમિયાન પણ કાર્યકર્તાઓએ એક સુરમાં અમિત શાહના નામ પર મોહર લગાડી હતી અને સ્થાનિક નેતૃત્વએ, રાજ્યનું નેતૃત્વએ નિર્ણય જે છે તે રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડ્યું હતું। તે જ હિસાબે નિર્ણય લેવાયો છે। પ્રથમ 2 નામ જાહેર કરવામાં આવ્યા 184 ઉમેદવારોમાં। તેમાં પ્રથમ નામ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વારાણસી ફરીથી ચૂંટણી લડશે, તો બીજું નામ ગાંધીનગરથી 1998થી લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરના સાંસદ અત્યાર સુધી રહ્યા છે, પણ હવે તેમની ટિકિટ કપાઈ છે ઉંમરના કારણે અને અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે। સૌથી મોટી ખબર છે કે ગુજરાતથી જ અમિત શાહ રાજ્યસભામાં આવે છે અને 2024 સુધી તેમનું ટર્મ છે, પણ ગુજરાતથી તે ફરી એકવાર લોકસભા ચૂંટણી પોતાની બીજેપીની પારંપરિક બેઠક ઉપરથી લડવા જઈ રહ્યા છે। ગાંધીનગર બેઠકની અગર વાત કરીએ તો પારંપરિક બેઠક છે બીજેપીની અને હંમેશા રાષ્ટ્રીય નેતૃત્વ ત્યાંથી ચૂંટણી લડતું આવ્યું છે અને તે જ હિસાબે આ વખતે પણ નિર્ણય લીધો છે। તો એવો નિર્ણય લીધો છે કે સીધો રાષ્ટ્રીય અધ્યક્ષને બેઠક આપવામાં આવી છે અને તેમણે જ કહ્યું છે કે તમારે દેશભરમાં બીજેપીને 300 પાર પણ કરાવવાનું છે અને સાથે સાથે ગાંધીનગર સીટ પણ તમારે જીતવાની રહેશે। એટલે ક્યાંક ને ક્યાંક આ વખતનું ઇલેક્શન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, કારણ કે અમિત શાહની સામે સિટિંગ એમએલએ છે। કમ્પેરિઝન નથી બંને વચ્ચે, સિટિંગ એમએલએ કોંગ્રેસના સીજે ચાવડા અને એક તરફ દેશની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ। કમ્પેરિઝન નથી, બીજેપીની પારંપરિક બેઠક છે। જીતશે તો કેટલા મતોથી જીતશે તે જોવા જેવો રહેશે। બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે। હિતલ ગાંધીનગર જોડાય। હિતલ, ગાંધીનગર મતલબ કે અટલ બિહારી વાજપેયીજી પણ અહીંયાથી લડ્યા છે, લાલકૃષ્ણ અડવાણી પણ લડ્યા છે અને 89 બાદ કોંગ્રેસ અહીંયા જીતતું નથી। આટલી મોટી લોકસભા છે, એવું શું કારણ છે કે ભાજપની આ બેઠક સિક્યોર માનવામાં આવે છે? માત્ર વાત એ છે કેટલા વોટથી જીતશે। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે હવે અત્યારે જે મુકાબલો છે એ મુકાબલો ઉમેદવારો ઉતરતાની સાથે જ હારજીત અત્યારથી જ નક્કી થઈ ગયું હોય એ પ્રકારનો માહોલ ગાંધીનગરમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરો પણ માની રહ્યા છે। સ્વાભાવિક છે કે જે ભાજપ માટેનો ગઢ ગણાય છે, 1998થી આ બેઠક સીધી રીતે ભાજપ પાસે રહી છે અને ભાજપ પાસે રહેવા પાછળના જે લોકસભાના કારણો છે, જે પ્રકારે જ્યારથી જે ગણતરીઓ ભાજપના કાર્યકરો અહીંયા મૂકતા હોય છે, કારણ કે અમદાવાદનો જે વિસ્તાર છે આ બેઠકમાં સમાવેશ થાય છે અને અમદાવાદનો વિસ્તાર છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નારણપુરાથી આ વિસ્તાર છે એ આખો ગાંધીનગર લોકસભા બેઠકમાં આવે છે અને તેના જ કારણે ભાજપનો સીધી રીતે ગઢ માનવામાં આવે છે। સ્થાનિક રીતે જોવા જઈએ તો જે એમએલએ સીટ સામે કોંગ્રેસના સીજે ચાવડા બેઠક ઉપરથી ચૂંટણી લોકસભાની લડવાના છે, કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક સરકારની નકારાત્મક વોટ કરતા હોય છે, એ પ્રકારની પણ છાપ ગાંધીનગર બેઠક પર રહી છે। પણ જે પ્રકારે 7 વિધાનસભાઓની પોકેટ આવે છે, 7 વિધાનસભાની આ પોકેટમાં
તેમાં 3 વિધાનસભા એવી છે કે જે જગ્યાએ ભાજપની જીત બહુ પૂરતા બહુમતી થાય છે અને તેના જ કારણે સીધી રીતે ગાંધીનગરની બેઠક છે એ ભાજપ માટે સૌથી સેફ બેઠક ગણવામાં આવતી હોય છે અને ત્યાં હવે ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે અમિત શાહ પોતે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે ગાંધીનગરની બેઠક જે 545 બેઠક છે એમાંની સૌપ્રથમ બેઠક ભાજપે ગાંધીનગરની બેઠક જીતી લીધી છે. બિલકુલ બિલકુલ આ એક મહત્વપૂર્ણ બાબત છે. આપ જુઓ કે 1989 થી 91 અહીંયા શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી જીત્યા હતા, ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયીજી, ત્યારબાદ વિજય પટેલ અને 1998 થી સતત 2014 સુધી LK અડવાણી જીતતા આવ્યા છે. ગૌરવ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, આ CJ ચાવડા સામે અમિત શાહ, માત્ર એક સીટ તો કન્ફર્મ થઈ ગઈ ગુજરાતમાં ભાજપની, એમ કહી શકાય? હિતેન, લાલકૃષ્ણ અડવાણી અને સિનિયર્સની પણ લગભગ પત્તા કપાયા છે, એના પાછળ શું તર્ક હોઈ શકે કે 75 વર્ષથી વધારેની ટિકિટ નથી આપવામાં આવી? બિલકુલ, બીજેપી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર 2014માં બની ત્યારબાદ જ આ બીજેપીમાં નિયમ બનાવવામાં આવ્યો કે 75 વર્ષની વયના ઉપરનાને ટિકિટ જે છે તે બીજેપી આપશે નહીં, તે ગમે તે ઇલેક્શન હશે, યુથને ચાન્સ આપવામાં આવશે. આ એ જ કારણ છે કે અનેક જે સિનિયર લીડર્સ છે, જેમાં કલરાજ મિશ્રા છે, તેમણે સવારે જ પોતે એલાન કર્યું કે હું ઇલેક્શન નહીં લડું. લાલકૃષ્ણ અડવાણી 1998થી સિટિંગ MP છે ગાંધીનગરના, તેમની ટિકિટ કપાઈ ચૂકી છે, મુરલી મનોહર જોશીને નહીં મળે. અનેક એવા ચહેરા છે જે 75 વર્ષની ઉપર છે. બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વનું માનવું છે કે તેમની જરૂરત તેમને માર્ગદર્શક તરીકે છે. તે પાર્ટીને ઉપર કેવી રીતે લાવવી વધુમાં વધુ તે તેના માટે એક રણનીતિ બનાવે અને તે રાષ્ટ્રીય નેતૃત્વને આપે. પણ હવે તેમની જરૂરત ગ્રાઉન્ડ લેવલ પર નહીં, એક સાંસદ કે એક MLA કે એક કોર્પોરેટર બનવાની તેમને જરૂરત નથી. કારણ કે બીજેપી જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી બીજેપી એક આટલી મોટી, દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે અને કરોડો લોકો એની સાથે જોડાયા છે, જેથી નવા યુથ યંગસ્ટર્સને ચાન્સ મળે તે જ હેતુથી આ એક નિયમ જે છે તે બનાવવામાં આવ્યો હતો કે 75 વર્ષના વયની ઉપરના એકેય નેતાઓને ટિકિટ નહીં આપવામાં આવે અને તે જ હેતુથી આ ટિકિટ જે છે તે કાપવામાં આવી છે. અને સાથે સાથે જે હિસાબે વાત કરીએ કે યુપીની અનેક જે ટિકિટ કાપવામાં આવી છે તે ટિકિટોનું કારણ, કાપવાનું રીઝન માત્ર 75 વર્ષની વય નથી, તેની પાછળનું કારણ છે બીજેપીએ સર્વે કરાવ્યો હતો સિટિંગ MPઓના કાર્યોને લઈને, જેનો સર્વે નેગેટિવ આવ્યો છે. ગૌરવ જોડાયા છે. હિતેન, આપણી પાસે આવું ગૌરવ, આ રાજ્યસભાના સાંસદ તો અમિત શાહ છે જ, લોકસભામાં એમને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યું છે. મતલબ કે ગુજરાતમાં જે વિધાનસભાનું જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ આખા 26માંથી બેઠકો મેળવવાનો પ્રયત્ન આ અમિત શાહને મેદાનમાં ઉતારીને કરવા માંગી રહ્યું છે ભાજપ, એમ કહી શકાય? જી ચોક્કસ જરાક એવું એટલા માટે કહી શકાય કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પોતે ગાંધીનગરથી ચૂંટણી લડ્યા હતા અને જેનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર ગુજરાતની જે 26 લોકસભાની બેઠકો હતી તે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. પરંતુ તે જે ગ્રાફ હતો તે સતત નીચો આવતો ગયો. વર્ષ 2017ની લોકસભાની જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં 8 એવી બેઠકો હતી કે જેમાં કોંગ્રેસ પાર્ટી લીડ મેળવી લીધી. ભારતીય જનતા પાર્ટીની જે લીડ હતી તે કાપ્યા બાદ કોંગ્રેસ પાર્ટી લીડ મેળવી. હવે જો આ બેઠકો પૂરેપૂરી મેળવવી હોય તો કોઈ રાષ્ટ્રીય કદનો મોટો નેતા જો ગુજરાતમાંથી ચૂંટણી લડે તો તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળે. માટે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને એક એવા વ્યક્તિઓ છે જે ગુજરાતમાંથી ચૂંટણી લડે તો તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળે. નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પસંદ કરી માટે હવે જે ગાંધીનગરની સિક્યોર સીટ કહેવાય છે ભારતીય જનતા પાર્ટી માટે, તે બેઠક ઉપરથી અમિત શાહ ચૂંટણી મેદાનમાં ઉતરશે, જેની સીધી અસર ઉત્તર ગુજરાતની 4 બેઠકો, મધ્ય ગુજરાતની જે બેઠકો છે તેના ઉપર પડશે. ઉપરાંત સૌરાષ્ટ્રની જે શરૂઆતની બેઠકો કહેવાય, જે સુરેન્દ્રનગરની બેઠક, ત્યાં સુધી તેની અસર જોવા મળશે. બીજી મહત્વની વાત કે વર્ષ 1989થી ભારતીય જનતા પાર્ટી સતત આ બેઠક ઉપર જીતી આવી છે. માટે જો અમિત શાહ ગુજરાતમાંથી ગાંધીનગરથી ચૂંટણી લડતા હોય તો તેઓ ન માત્ર ગાંધીનગર સીટ પૂરતા સીમિત રહે, પરંતુ દેશમાં જ્યારે ભ્રમણ કરીને પ્રચાર કરવાનો હોય તો તેઓ સારી રીતે પ્રચાર કરી શકીએ. આપણે આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં જે ગાંધીનગર બેઠક કરી તે ભારતીય જનતા પાર્ટીએ
4,83,121 મતથી જીત્યા હતા. એટલે કહી શકાય કે ખૂબ જ મોટી લીડથી તેઓ જીત્યા હતા. સૌથી વધારે લીડ મેળવવાનું કારણ એ છે કે આ જે લોકસભા બેઠક છે તેમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદ આ 3 બેઠકો એવી છે જે ગ્રામ્ય વિસ્તાર અને અર્ધ શહેરી વિસ્તાર જોવા મળે છે. બાકીની જે 4 મહત્વની બેઠકો છે ઘાટોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી જે અમદાવાદ સિટીની બેઠકો છે જેના ઉપરથી મહત્તમ લીડ મળતી જોવા મળે છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે કોંગ્રેસે 2 સીટ જીતી હતી તેમાં ગાંધીનગર ઉત્તર કે જેના ઉપર માત્ર 5,736ની લીડ સીજે ચાવડાને મળી હતી અને કલોલની વાત કરીએ તો જ્યાંથી કોંગ્રેસના બળદેવજી ઠાકોર વિજેતા થયા છે તેમની લીડ 7,965. એટલે કહી શકાય કે બંનેની લીડ મળીને 13,701 થતી હતી. જે લીડ એકમાત્ર કહી શકાય સાણંદ તેના કરતાં 7,000ની લીડ જોવા મળે છે. બાકીની જે તમામ બેઠકો કરી વેજલપુર ગણીએ, ઘાટલોડિયા ગણીએ, સાબરમતી, નારણપુરાની લીડ 5 આંકડામાં જોવા મળે છે. ઘાટલોડિયા વિસ્તારની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની લીડની વાત કરીએ તો 1,70,750 મતથી ભાજપાના ઉમેદવાર જીત્યા હતા. એટલે ખૂબ જ સિક્યોર સીટ ગણાય છે. અમિત શાહ પોતે આ બેઠક ઉપર લડતા હોય તો કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળશે. કાર્યકરોમાં જે મોટિવેશન લાવવાનું હોય જેના કારણે વધારે તેઓ ઉત્સાહથી દોડીને કામ કરે તે ઉત્સાહ અમિત શાહના નામ માત્રથી જોવા મળશે. અને જે નબળી બેઠકો કહી શકાય તેના ઉપર સીધો ભાજપનો પ્રભાવ પડશે. માટે જ એક મોટું જે કહેવાય પગલું ભારતીય જનતા પાર્ટી લીધું છે અને અમિત શાહ પોતે ગાંધીનગરની બેઠક ઉપરથી લડી રહ્યા છે. બિલકુલ આ એક મહત્વની બાબત છે. આપને જણાવી દઈએ ઝી 24 કલાકના દર્શક મિત્રોને ઝી 24 કલાકે આ ખબર પહેલાથી જ બતાવી હતી કે આખરે અમિત શાહ ગાંધીનગરથી મેદાનમાં ઉતરવાના છે. ભાજપે આ રણનીતિ બનાવી છે. ઝી 24 કલાકે 4 દિવસ પહેલા જ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ મોહર વાગી ગઈ છે આ સમાચાર પર. અમિત શાહ ગાંધીનગરથી મેદાનમાં ઉતરી ગયા છે. બ્રિજેશ દોશી જોડાયા છે. બ્રિજેશ, 4 દિવસ પહેલા જ ઝી 24 કલાકે ખબર બતાવી દીધી હતી કે અમિત શાહ મેદાન ઉતરવાના છે. બ્રિજેશ, બિલકુલ જે રીતે વાત કરવામાં આવે જનક, ગત સપ્તાહે જી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો કે ગાંધીનગરથી અમિત શાહ લડશે અને તેના કારણો આપ્યા હતા. જે મુખ્ય કારણ છે કે ગુજરાતના હવે પછીના જે નેતા હશે એ અમિત શાહ હશે. પીએમ મોદી ગુજરાતમાંથી ચૂંટણી નથી લડવાના. તે સમયે ગુજરાતમાંથી કોઈ રાષ્ટ્રીય ચહેરો અથવા રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડે તો તે માટે એક જ નામ આવે છે ને એ નામ છે અમિત શાહનું. કોઈ પણ જે કહી શકાય કે જે રાજ્યસભા જોડાયેલા લોકો હતા તે માનવા તૈયાર નહોતા કે અમિત શાહ રાજ્યસભાના સાંસદ છે તેઓ શું કામ ચૂંટણી લડે. પણ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે અમિત શાહ પહેલેથી ગુજરાતના નેતા તરીકે પોતાને સ્પષ્ટ સાબિત કરવા માંગતા હતા અને એ વાત વધુ એકવાર સાબિત થઈ છે કે ગુજરાતમાંથી ચૂંટણી લડી તેઓ લોકસભામાં જશે. લોકસભાની ચૂંટણી એટલા માટે છે કારણ કે એ સાબિત કરે છે કે તમે જનતાના પ્રતિનિધિ છો. તમે જયારે ચૂંટાઈને જાઓ છો રાજ્યસભા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી હોતા, તે ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. એટલે પ્રજાના પ્રતિનિધિ નથી હોતા સીધી રીતે. તો એટલા માટે અમિત શાહ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે કે એક સિક્કો વાગે કે અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અને પ્રજાના નેતા તરીકે તેઓ જે છે દિલ્હી પહોંચ્યા છે. એટલે કે ગુજરાતમાંથી હવે જે મોટા નેતા કહી શકાય એકમાત્ર નેતા ગુજરાતના રહેશે અમિત શાહ અને એટલા માટે ગાંધીનગર લોકસભાની પસંદગી કરવામાં આવી. ગાંધીનગર લોકસભામાં તેમની જૂની વિધાનસભા સરખેજ જે સૌથી મોટી વિધાનસભા હતી તે અને સાથે જ જે રીતે ઘાટોડિયા અને નારણપુરા વિધાનસભા જે બે મોટી વિધાનસભાઓ આવે છે કે જે ભાજપનો ગઢ છે અને તેના કારણે આ બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત મનાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઘાટોડિયા અને નારણપુરા વિધાનસભા કે જ્યાંથી ભાજપને જંગી લીડ મળે છે અને એટલા માટે જ ગાંધીનગર લોકસભાની પસંદગી કરવામાં આવી છે. બિલકુલ. બ્રિજેશ, આપનો આભાર. હિતલ પારેખ ગાંધીનગર જોડાય. હિતલ, ગાંધીનગર ઉત્તરના જ ધારાસભ્ય સીજે ચાવડા કોંગ્રેસમાંથી ફાઇનલ બનાવી છે. હવે આ બંને ટક્કર તો લગભગ છે જ નહીં મેદાનમાં, કારણ કે અમદાવાદની મોટી સિટી અને મોટી લીડથી જીત્યા છે એ વિધાનસભા આવે છે. હવે સીજે કોંગ્રેસ માટે પણ સૌથી મોટો ટાસ્ક રહેશે. જી ચોક્કસ એવું કહી શકાય કે એક સૌથી મોટો ટાસ્ક એ પ્રકારે હશે, કારણ કે અત્યારે જે પ્રકારે ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહની પસંદગી કરવામાં આવી છે, સ્વાભાવિક છે કે આ સમગ્ર ચૂંટણી દરમિયાન અમિત શાહ દેશના અનેક ખૂણાઓમાં ફરવાના છે. તેઓ અન્ય ઉપર સીધું ફોકસ કરશે. એટલે અહીંયા સીધી રીતે ગાંધીનગર ઉપર સીધો તેઓ પ્રચાર પણ કદાચ બહુ ઓછો કરશે એવું માની શકાય. અને તેના જ કારણે ભાજપની ટીમ સામે સીજે ચાવડાની પોતાની ટીમ હશે અને કટ્ટર આપવાનો ક્યાંક ને ક્યાંક
ટક્કર આપવાનો પ્રયત્ન હશે. ક્યાંક ને ક્યાંક એ પ્રકારનો માહોલ પણ સીજે ચાવડાએ ઊભો કરવો પડશે, કોંગ્રેસે ઊભો કરવો પડશે કે ભાજપના રાષ્ટ્રીય નેતાને ફરજિયાત અહીંયા પ્રચાર કરવા આવવું પડે. આ પ્રકારની સ્થિતિ છે. પણ જરાક ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે યાદી જાહેર કરવામાં આવી છે, સ્પષ્ટ રીતે એ યાદી પરથી લાગી રહ્યું છે કે અમિત શાહની ગાંધીનગરની જે પસંદગી છે એ સૌથી મોટી પસંદગી એટલા માટે કહી શકાય કારણ કે તેઓ પ્રચાર ન કરે, એક ભાજપની ગઢ બેઠક છે અને તેના કારણે સરળતાથી આવી શકાય. સાથે સાથે ગુજરાતની જે 26 બેઠક લોકસભા બેઠક છે એ બેઠક ઉપર સીધી રીતે ભાજપનો જે અત્યારે દબદબો છે, 26 બેઠક ભાજપ પાસે છે, એ દબદબો કેવી રીતે જાળવી શકાય એની રણનીતિ અંતર્ગત જ હવે અમિત શાહ પોતે મેદાનમાં ઉતર્યા છે. કારણ કે જ્યારે પીએમ મોદી 2014માં ચૂંટણી લડ્યા ત્યારે એ વડોદરા અને વારાણસીથી લડ્યા હતા. હવે જ્યારે બીજી વાર લડી રહ્યા છે, જો 2 બેઠકોની પસંદગી કરવામાં આવે તેમના દ્વારા તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક એ ગભરાય છે. એ પ્રકારની પણ એક મેસેજ જઈ શકે એટલા માટે એક વારાણસી ગુજરાતી નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે અને સાથે સાથે અમિત શાહ છે એ ગુજરાતના પ્રતિનિધિ તરીકે હવે ગાંધીનગરથી ચૂંટણી લડશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે ગુજરાતનું એમના માટે એટલું જ મહત્વ છે. સાથે સાથે લોકસભા જો અંકે કરવી હોય, 300 બેઠકોનો ટાર્ગેટ અંકે કરવો હોય તો એક યુપીમાંથી લડે અને એક ગાંધીનગરથી લડે. આ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી છે. બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે. હિતેન પણ અમારી સાથે. હિતેન, એ જ મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે આપણા ગઢમાં તો આપણે એક પણ સીટ નહીં આપવાનો પ્રયત્ન કરીએ, મતલબ કે જેટલી જીત્યા છીએ એનાથી એક પણ ઓછી જાય, ઓછી થાય એ પોસાય એમ નથી અને મેસેજ આપવા માંગતું નથી ભાજપ. એટલા જ માટે અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારાયા છે. હિતેન, બિલકુલ મેસેજ 100% આ મેસેજ છે. કારણ કે પ્રાઇમ મિનિસ્ટર અગર પોતાની સીટ છોડે, વારાણસી અગર સીટ છોડે તો યુપીમાં એક મેસેજ ખોટો જાય અને તેનું નુકસાન બીજેપીને ભોગવવું પડે. હાલાકી 2014માં યુપીમાં 73 સીટ મળી હતી, 73 સીટ એસીમાંથી, બહુ મોટી વાત કહેવાય છે. અને તેને રિપીટ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટરનું યુપીમાં રહેવું જરૂરી છે, જેથી તે ગુજરાત ફરીથી નથી લડી શકતા. તેના માટે એક રાષ્ટ્રીય નેતા તરીકે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે છે એક ચાણક્ય તો બની ચૂક્યા છે. 2014થી અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણી જીતી છે તે તમામ ચૂંટણીઓ બીજેપી અમિત શાહના નેતૃત્વમાં જીતી છે. એટલે દેશના સૌથી મોટા ચાણક્ય અમિત શાહ તો બની ચૂક્યા છે. પણ હવે અમિત શાહને ગુજરાતની 26 બેઠકો જીતાડવાનો ભાર સોંપવામાં આવ્યો છે કે ગુજરાતમાં જે હિસાબે નરેન્દ્ર મોદીના નામ પર 2014માં પ્રથમવાર 26 બેઠકો મળી હતી, તેવી જ રીતે શું અમિત શાહ તે જાદુ કાયમ રાખીને ફરી એકવાર ગુજરાતથી ચાણક્ય બનીને બહાર આવે છે કે નહીં તે તો પરિણામ 23 મેના દિવસે નીકળશે. પણ બીજેપી સીધો મેસેજ એ દેવા માંગી રહી છે કે અમિત શાહને દેશના ચાણક્ય બનાવ્યા છે તો હવે તે અમિત શાહ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ પરથી જ ફરી એકવાર ચાણક્ય બનીને દિલ્હી પહોંચે અને લોકસભામાં બેસે, ના કે રાજ્યસભામાં. અને અમિત શાહ અગર ગુજરાત રહેશે તો સ્વાભાવિક છે તેનો ઇફેક્ટ કંઈક અલગ જોવા મળશે. જ્યાં જ્યાં ભાજપનો વિરોધ થતો હતો, ચાહે તે પાટીદાર હોય, ઓબીસી હોય, તે ડેમેજ જે છે અમિત શાહ ઇઝીલી કરી લેશે અને તેનું નુકસાન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જરૂર ભોગવવું પડશે. અને બીજેપી માની રહી છે કે અમિત શાહના ગુજરાત લડવાથી સીધી 26 બેઠકો બીજેપીના પાળામાં ઇઝીલી આવી રહી છે. હાલાકી સોર્સેસના મુજબ જે એક સર્વે કરવામાં આવ્યો હતો 3 થી 4 મહિના પહેલા બીજેપીનો, તે 4 મહિના પહેલાના સર્વેમાં બીજેપી ઇઝીલી 22 થી 23 બેઠકો જે છે તે જીતી રહી હતી. માત્ર 3 બેઠકો ઉપર જે છે બીજેપીને થોડી વધુ મહેનતની જરૂરત હતી અને તે 3 બેઠકો હવે લગભગ પૂરી થઈ ચૂકી છે તેવું કહી શકાશે. કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ ગાંધીનગર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, તો તે 3 બેઠકો રિકવર કરવી બીજેપી માટે ખૂબ જ ઇઝી રહેશે. બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ વાત છે. તો 26માંથી 26 2014નું પુનરાવર્તન કરવા માટે અમિત શાહ ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગૌરવ, કોંગ્રેસ કે પહેલાથી જ મુશ્કેલીમાં છે, અમિત શાહ મેદાનમાં ઉતરે. આપ તો કોંગ્રેસને સમજો છો, આપ વર્ષોથી કોંગ્રેસનું રિપોર્ટિંગ કરો છો, તો કોંગ્રેસ માટે હવે નવેસરથી ટાસ્ક રમવાનું શરૂ થશે કે કોંગ્રેસને પણ ખબર હતી કે અમિત શાહ તો મેદાનમાં ઉતરવાના છે? હજી કોંગ્રેસને અમિત શાહ મેદાનમાં ઉતરશે એ અંદાજ નહીં હોય, પરંતુ કોંગ્રેસ માટે ગાંધીનગરનો ઉમેદવાર કોણ એ સૌથી મોટો વિકટ પ્રશ્ન હોય છે. કારણ કે જે બેઠક 4 લાખ
લાખથી વધારે મતોથી હારવાની હોય એ બેઠકમાં હારનો ટોપલો લેવા કયો ઉમેદવાર તૈયાર થાય તે સૌથી મોટો સવાલ છે. શંકરસિંહ વાઘેલા, લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરથી બેઠક જીતીને ગયા હોય તેમની સામે કોંગ્રેસનો કોઈ પણ મોટો દિગ્ગજનો નેતા હોય તે વામનો પુરવાર થયો છે. હવે સૌથી મોટો એ છે કે હોળીનું નારિયેળ કોણ બને એ સવાલ ગાંધીનગરની બેઠક માટે કોંગ્રેસની માટે યક્ષ પ્રશ્ન રહ્યો છે. ત્યારે આ વખતે સીજે ચાવડાએ સામેથી પોતાની દાવેદારી નોંધાવી હતી. ક્યાંક ને ક્યાંક તેઓ પોતે એવો પડકાર ફેંકવા માંગતા હતા કે ભલે ગાંધીનગરની મજબૂત સીટ હોય લોકસભાની ભારતીય જનતા પાર્ટીની, પરંતુ તેઓ તે બેઠક ઉપર પણ ટક્કર આપવા માટે તૈયાર છે. માટે પાર્ટી માટે એક આસાન રસ્તો થઈ ગયો, કારણ કે સીજે ચાવડાએ બેઠક માટે દાવેદારી કરી હતી અને પાર્ટી પણ કોઈ સારો ઉમેદવાર શોધતી હતી. આ બંને કિસ્સામાં કોંગ્રેસ અને સીજે ચાવડા વચ્ચે એક સારું સંકલન સર્જાઈ ગયું, તેઓને ઉમેદવાર મળ્યો. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીની આ સીટ એટલા માટે સિક્યોર ગણાય છે કારણ કે તેમાં વેજલપુર, સાબરમતી, નારણપુરા અને ઘાટોડિયા જેવી શહેરી વિસ્તારની બેઠકો આવે છે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેલો છે. જે રીતે બ્રિજેશે વાત કરી કે સરખેજ વિધાનસભા, જૂની સરખેજ વિધાનસભા અમિત શાહ જેના ઉપરથી ચૂંટા હતા તે જૂની સરખેજ વિધાનસભાની વાત કરીએ તેમાં વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયા અને સાબરમતી બેઠકનો સમાવેશ થતો ઘાટલોડિયા બેઠકનો સમાવેશ થતો હતો. એટલે કહી શકાય કે આ જે આખો પટ્ટો હતો તે અમિત શાહનો જૂનો ગઢ રહેલો છે. તેમાં તેમને કોઈપણ પ્રકારનો પ્રચાર કરવાની જરૂર નથી અને આ બેઠકના કારણે જ ગાંધીનગર લોકસભા સતત ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે. એટલે અમિત શાહ માટે બેઠક નવી નથી, કારણ કે તેઓ પોતાના ઘરમાં જ પ્રચાર કરતા હોય કે પોતાના ઘરમાં ચૂંટણી લડતા હોય તેવું વાતાવરણ ઊભું છે. મહત્વનો ટાસ્ક માત્ર ને માત્ર કોંગ્રેસ માટે છે, કારણ કે કોંગ્રેસ કલોલ અને ગાંધીનગર ઉત્તરને બાદ કરતા કોઈ પણ જગ્યાએ વિનેબલ સિચ્યુએશનમાં હતી નહીં. સાણંદ બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ આયાતી ઉમેદવાર એટલે કહી શકાય કે કરમસિંહબેનના દીકરા કનુભાઈ પટેલને ટિકિટ આપીને ત્યાંથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બની. એ એકમાત્ર એવી બેઠક છે જ્યાં 7,000 મતે ભારતીય જનતા પાર્ટી વિજેતા બની. બાકીની જે તમામે તમામ બેઠકો કરી તેના ઉપર 5 આંકડાની લીડ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મેળવી છે. ઘાટલોડિયાની વાત કરીએ તો 1,11,000ની લીડ મેળવી. એટલે માત્ર ઘાટલોડિયાની લીડથી જ કોંગ્રેસનો ઉમેદવાર હારી જાય તો નવાય નહીં, પરંતુ મહત્વનું એ છે કે કોઈ મોટા નેતાને ટક્કર આપીને કોંગ્રેસમાં પોતાનું સ્થાન મોટું કરવાનો પ્રયત્ન સીજે ચાવડા ચોક્કસ કરશે. એવું કહી શકશે કે અમિત શાહ સામે તેઓ ચૂંટણી લડ્યા હતા જ્યારે કોઈ ઉમેદવાર તૈયાર થતો નહોતો. એટલે પાર્ટીમાં તેમનું કદ વધશે. જો આ લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તરની લીડ જે તેમની 5,000ની હતી વર્ષ 2017 કેટલા વોટ ઓછા કરી શકો છો એ જ ટાસ્ક રહેશે ગાંધીનગરમાં. જી ચોક્કસ એ જ ટાસ્ક રહેશે, કારણ કે વર્ષ 2017ની ગાંધીનગરની ઉત્તર બેઠકની વાત કરીએ તો જે 5,000ની લીડ હતી તે લીડ કદાચ વધારેની સીટ આપણે 10-15,000 લઈ જાય તો સીધી રીતે વર્ષ 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં તેઓ દાવો કરી શકે કે ભાઈ મેં મારી લીડ વધારી હતી. એટલે જે લીડની ટકાવારી છે જે 4,83,121 લીડ હતી જે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં 2,69,362 થઈ, આમાંથી કેટલી લીડ ઘટે છે તે સૌથી મોટો ટાસ્ક કોંગ્રેસ માટે રહેશે. બિલકુલ બિલકુલ. હિતલ, એક સવાલ એ થાય, અમિત શાહ પહેલેથી તમામ જે ધારાસભ્યો હતા, વેજલપુરના ધારાસભ્યો, તમામે કહ્યું કે અમિત શાહ જ એક જ છે અને એમને ઉતારો મેદાનમાં, અને અમિત શાહનું નામ ફાઇનલ થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં વચ્ચે ગુજરાત ભાજપ માટે પણ એક રાહતના સમાચાર હશે કે ભાઈ જે મુશ્કેલી છે 26માંથી 26 જીતવાની, એના એક કદમ તો આપે આગળ વધાર્યું છે. બિલકુલ, ગુજરાત બીજેપી અને ગુજરાત બીજેપીના નેતૃત્વએ અત્યારે રાહતના શ્વાસ લીધો હશે, કારણ કે તેમને હિતેન આપ બોલી શકો છો. બિલકુલ, ગુજરાત બીજેપીનું નેતૃત્વએ રાહતનો શ્વાસ જરૂર લીધો હશે, કારણ કે 2014નું પુનર્વર્તન રિપીટ 2019માં કેવી રીતે કરવું તે તેમની માટે સૌથી મોટો ચેલેન્જ હતો, કારણ કે ઠીક 2 વર્ષ પહેલા 2017માં 150નો ટાર્ગેટ હતો, પણ 99 પર બીજેપીએ સરકાર બનાવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ, અલ્પેશ અને જિગ્નેશ, આ જે 3 આંદોલનકારીઓ નરેન્દ્ર મોદીના ગુજરાત છોડ્યા બાદ જે સૌથી મોટા નેતા તરીકે, આંદોલનકારી તરીકે બનીને ઉભર્યા હતા, તે બીજેપી માટે ક્યાંક ને ક્યાંક રાહ સરળ નહોતી બનાવી રહ્યા, જેથી ક્યાંક ને ક્યાંક બીજેપીનું જે સ્થાનિક નેતૃત્વ છે તે ચિંતામાં જરૂર હતું કે 26/26નો વાદો તો કર્યો છે પણ રિપીટ કેવી રીતે કરશું, કારણ કે નારાજગી તો છે સ્વાભાવિક
છે તે તમામે તમામ 6.5 કરોડ જનતા તો બીજેપીથી ખુશ જ નહીં હોય ગુજરાતની, તો જે નારાજગી છે તેને દૂર કેવી રીતે કરવું, ડેમેજ થયું છે તેને કંટ્રોલ કેવી રીતે કરવું, તે સૌથી મોટી ચિંતા હતી. પણ હવે ક્યાંક ને ક્યાંક તે ચિંતા દૂર થઈ છે, કારણ કે તેમને ખબર છે કે ચાણક્ય જે છે તે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગુજરાતથી લડી રહ્યા છે, ગાંધીનગરથી લડી રહ્યા છે. અને ગુજરાત માત્ર ગાંધીનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતને અમિત શાહ બહુ સારી રીતે ઓળખે છે. કઈ બેઠક ઉપર કેવી રીતે કયા સમીકરણ પર કામગીરી આગળ વધારવી, તે તમામ ચીજનું અમિત શાહને જે છે તે ખ્યાલ જરૂર છે, જેથી આગળ હવે જે 25 બેઠકો ઉપર ઉમેદવારની પસંદગી થશે તે પણ તેમાં સૌથી મોટો રોલ અમિત શાહનો જરૂર રહેશે, કારણ કે 26 બેઠક અમિત શાહના નામ પર જીતવાની છે ગુજરાતથી, અને હિસ્ટ્રી રિપીટ કરવાની છે, જેથી ક્યાંક ને ક્યાંક અમિત શાહ પાસે રણનીતિ જરૂર હશે અને સ્થાનિક નેતૃત્વએ આભાર હિતેન, ગૌરવ આપનો આભાર, નીતલ આપનો પણ આભાર ગાંધીનગરથી. તો આખરે ભાજપે Zee24 કલાકે 4 દિવસ પહેલા જ આ ખબર બતાવી હતી કે અમિત શાહ ગાંધીનગરમાંથી લડશે અને ખબર પર મોહર વાગી ગઈ છે. તો ગાંધીનગરમાં 2 ચહેરાઓ ફાઇનલ થઈ ગયા, કોંગ્રેસમાંથી સીજે ચાવડા અને અમિત શાહ ભાજપમાંથી. આ ફાઇનલ Zee24 કલાક 4 દિવસ પહેલા જ આ ખબર બતાવી હતી. નમસ્કાર.